નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। માં 11 વર્ષીય એક માસૂમનું કરંટ લાગતા મોત થયા બાદ પણ પાદરા નગરપાલિકાનું તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મીડિયા સમક્ષ સબ સલામત હોવાના નગરપાલિકાના ચીફ ઓફિસરે કર્યા ખોટા દાવા। પાદરામાં જાણે સતત બની રહેલી દુર્ઘટનાઓ વચ્ચે પણ પાદરા નગરપાલિકાનું તંત્ર હજી પણ પેટનું પાણી હલતું ના હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પાદરામાં 4 દિવસ અગાઉ રાધેકૃષ્ણ સોસાયટી પાસે પાદરા નગરપાલિકાના વીજ વાયરથી કરંટ લાગતા માસૂમ દીકરાએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ આજે પણ પાદરા નગરપાલિકાનું તંત્ર ભર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાદરા નગરમાં લાગેલા સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર ઠેર ઠેર જગ્યા ઉપર કરંટના છૂટા કેબલો સતત જોવા મળી રહ્યા છે, છતાં પણ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મીડિયા સમક્ષ આ તમામ બોક્સ બંધ હોવાના ખોટા દાવા કરી રહ્યા છે। એસી ચેમ્બરમાં બેસીને આરામ ફરમાવતા પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરે ખોટા દાવાઓ કરતા આજે મીડિયા સમક્ષ તેઓએ કબૂલ્યું છે કે 11 વર્ષના માસૂમ દીકરાનું મોત પાદરા નગરપાલિકાના છૂટા વીજ કેબલથી થયું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓનો ઉધડો લીધો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। હવે કોઈ પણ પ્રકારની લાપરવાહી દાખવશે કે નગરજનોના પ્રશ્નનો નિકાલ કરવામાં નિષ્ફળ રહેશે તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સરકાર સમક્ષ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરવા માટેની રજૂઆત કરશે તે પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે હવે આ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે। મારું નામ નવીનભાઈ શાહ છે અને પાદરામાં અત્યારે ઠેરે ઠેર દરેક ઇલેક્ટ્રિકના થાંભલા પાસે વાયરો બધા છૂટા હોય છે, એમાં કેટલાના બિચારા બાળકો મરી જાય, કેટલાને કરંટ લાગતો હોય છે। આવું બધું ખરી રીતે ચાલવી ના લેવાય। ખરી રીતે તંત્રએ ગુજરાત વિદ્યુત બોર્ડ કે નગરપાલિકા હોય એમને સચેત કરીને દેખરેખ રાખી અને બધું રિપેરિંગ તાત્કાલિક કરાવી લેવું જોઈએ। પાલિકા એવું કહે છે કે તમામ જગ્યાઓ પર આ લાઇટના બોક્સ બંધ છે, તમને શું લાગે છે? દરેક જગ્યાએ બોક્સ બંધ નથી, દરેક કેટલી જગ્યાએ બધા ખુલ્લા છે અને ઘણી જગ્યાએ બંધ છે, પણ જ્યાં ખુલ્લા છે ત્યાં ખરી રીતે એની લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ તાત્કાલિક જેટલી બને એટલી। શું લાગે તમને નગરપાલિકા આળસ લાગે એવું લાગે છે? નગરપાલિકા ખાસ જાગૃત થવું જોઈએ, હવે સભ્યોએ પણ જાગૃત થવું જોઈએ અને બહાર ફરતા પણ રહેવું જોઈએ। નગરપાલિકા દરેક સભ્યોએ વોર્ડ દીઠ દરેક જગ્યાએ એમને તપાસ કરવાની, પૂછવાનું, જોતા રહેવાનું અને જ્યાં જે એવું લાગે કે આ કામગીરી કરવાની છે એ કામગીરી અમને તાત્કાલિકના ધોરણે કરી રાખવી જોઈએ। પાદરા નગરની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર છેલ્લા ઘણા સમયથી જે લાઇટના પુલ છે એમાં હજુ પણ વાયરો ખુલ્લા છે, એક બાળકનું મોત થયું છે, નગરપાલિકા ગંભીર નથી આ બાબતે? બોક્સ મોસ્ટ ઓફ તમામ જગ્યા પર બંધ કરાવી દીધા છે। તમે જાતે વિઝિટ કરી શકો? જાતે વિઝિટ કરી। અત્યારે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે તમામ જગ્યાઓ પર જે લાઇટના પુલ વચ્ચે આઈ થિંક શારદા સ્કૂલનો બી મેસેજ આવ્યો હતો, તો એ રોડ પર બી આપણે બંધ કરાવી દીધા છે, પણ તમામ જગ્યાઓ પર ખુલ્લા છે અને પાદરાની અંદર એક બાળકનું મૃત્યુ પણ થઈ ગયું છે, છતાં પણ નગરપાલિકા કેમ ગંભીર? જેનો સર્વે ચાલુ છે અત્યારે બોક્સ બંધ કરવાના, વાયરિંગ છૂટા પડે એને બંધ કરવાના, એ કામગીરી હાલમાં ચાલુ છે। ક્યારે થશે? એક ઘટના તો બની કામગીરી ચાલુ છે, પણ બોક્સ બંધ કરવાની જે કામગીરી આપણે વ્યક્તિનો જીવ પણ ગયો છે ને એ સ્ટ્રીટ લાઇટના વાયરથી ગયો છે, અત્યારે પણ ખુલ્લા છે, આજે 4 દિવસ થઈ ગયા છતાં પણ એ વાયર બંધ કરી દીધા છે, તમામ બોક્સ ખુલ્લા છે। એટલે હું એ જ કહું છું સર્વે ચેક આપ કહી રહ્યા છો, ચેક કરાવી દઈએ છીએ, એનો સર્વે ચાલુ જ છે અત્યારે, એટલે જેટલા માણસો છે એ મુજબ આપણે કામગીરી કરી રહ્યા છીએ। બાળકનું મૃત્યુ થયું છે, માનો છો પાદરા નગરપાલિકા જવાબદાર છે આ બાબતે? તમને શું લાગે છે? જે તે વખતે જે અમારી જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એ પરથી એવું જાણવા મળ્યું છે કે જે તે વાયર શોર્ટ સર્કિટના કારણે ડેમેજ થયો હતો। આ વાયર તમારો હતો કે MGVCL નો? નગરપાલિકાનો વાયર હતો। ઓકે, નગરપાલિકાનું સેક્શન તો ડે ટાઈમમાં બંધ હોય છે, સો ઓબ્વિયસલી નગરપાલિકાના લાઇટ ચાલુ હોવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। તો કેવી રીતના એ કોઈ જે કોઈ ટેકનિકલ એ જ કહું છું કે આખું સેક્શન જ બંધ હતું તો કરંટ હોય જ નહીં નગરપાલિકાની લાઇટ। લાઇટ વિભાગની ભૂલ લાગે છે? લાઇટ થતાની કોઈના ભૂલનું અત્યારે આપણે નથી, કોઈના ભૂલની વાત નથી કરી રહ્યા, ઓકે,
જે કંઈ ટેકનિકલ ઇસ્યુ છે એના કારણે શોર્ટ સર્કિટ થયેલ છે. ગઈકાલે ધારાસભ્યની ત્યાં મીટિંગ થઈને તેમાં પણ ચર્ચાઓ કરવામાં આવી કે ક્યાંક ને ક્યાંક જે મને નગરપાલિકાની ખ્યાલ જે ભૂલ મને છે. ખ્યાલ તમે પોતે પણ હાજર હતા, જે બાબતે હું જાણતો નથી. તમે કાલે નથી ગયા તે જગ્યા પર, એ બાબતે હું જાણતો નથી. એટલે તમે કાલે ગયા નથી ત્યાં? ના, હું ગયો હતો ત્યાં આગળ. હા, તો શું ચર્ચા થઈ? પાદરા નગરના વિકાસ માટે કે નિષ્ફળતા માટે? એ તો વિકાસના કામ માટેની ચર્ચા થઈ ને.